ખેતીવાડીના કોઈ પણ ઉત્પાદન પરનું લેબલ જોઈને માથું ખંજવાળ્યું છે ક્યારેય? એવું લાગે કે આ બધું શું લખ્યું છે. પણ શું કોઈને ખબર છે કે છોડના સારા સ્વાસ્થ્યની ચાવી એ આ જ લેબલમાં છુપાયેલી હોય છે? તો આજે આપણી પાસે છે આ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટની બોટલ. ચાલો આને જરા ખોલીને જોઈએ, મતલબ આના લેબલને ખોલીને જોઈએ કે આખરે આની અંદર એવું તો શું છે જે છોડને એકદમ તંદુરસ્ત અને મજબૂત બનાવી દે છે. પણ આ બધું સમજતા પહેલાં એકદમ બેઝિક સવાલ, આ માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે શું? ચાલો સૌથી પહેલાં એ સમજી લઈએ. જો માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે એવા જરૂરી તત્વો જે છોડને જોઈએ તો ખરા, પણ બહુ જ ઓછી માત્રામાં. પણ જો એ ના મળે ને તો એમનો ગ્રોથ ત્યાં જ અટકી જાય. એકદમ સરળ ભાષામાં કહું તો આ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છોડ માટેના વિટામિન્સ છે. બસ એટલું જ. ઓકે, તો હવે આપણને ખબર છે કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ શું છે. તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ બોટલની અંદર શું શું છે ચાલો જોઈએ. અને આ બધી માહિતી ક્યાંય બહારથી નથી લાવ્યા. આ જુઓ, સીધું લેબલ પર જ લખેલું છે. અહીં એક સેક્શન છે ટ્રેસ એલિમેન્ટ્સ, એટલે કે સૂક્ષ્મ તત્વો. બસ ત્યાં જ આખી લિસ્ટ આપેલી છે. તો આ લિસ્ટમાં છે ઝિંક, આયર્ન, મેંગેનીઝ, કોપર, બોરોન, મેગ્નેશિયમ અને મોલિબ્ડેનમ. આ બધા જ સૂક્ષ્મ તત્વોનું એકદમ પરફેક્ટ મિશ્રણ છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે છોડને જે પણ જરૂરી પોષક તત્વો જોઈએ ને એ બધા એક સાથે જ મળી રહે. ચાલો, ઘટકોની વાત તો થઈ ગઈ, પણ સૌથી અગત્યનો સવાલ, આ બધું છોડ પર કામ શું કરશે? આનાથી ફાયદો શું થશે? ચાલો એ જાણીએ. લેબલ પર જે લખ્યું છે ને એ પ્રમાણે તો ઘણા ફાયદા છે. પહેલું, એ પાકની ઉપજ વધારે છે. બીજું, છોડને ફૂગ અને બેક્ટેરિયા જેવા રોગો સામે લડવાની તાકાત આપે છે. ત્રીજું, છોડની હરિયાળી જાળવી રાખે છે અને એના વિકાસમાં મદદ કરે છે. અને છેલ્લે, ફળો અને ફૂલોને વધુ સુંદર અને આકર્ષક બનાવે છે. ઓકે, ફાયદા તો બહુ સારા છે. પણ હવે વાત આવે છે કે આને વાપરવું કઈ રીતે? કારણ કે જો સાચી રીતે ઉપયોગ ના કરીએ તો સારામાં સારું પરિણામ પણ ના મળે. તો ચાલો એની રીત સમજી લઈએ. જુઓ, લેબલ પર બે મુખ્ય રીતો આપી છે. પહેલી છે ફોલિયર એપ્લિકેશન. આનો મતલબ છે કે સીધું પાંદડા પર સ્પ્રે કરવાનું. એના માટેનું માપ છે 15 લીટર પાણીમાં 50 મિલીલીટર, બરાબર? અને બીજી રીત છે ડ્રેન્ચિંગ એપ્લિકેશન. આમાં દ્રાવણને સીધું જમીનમાં, છોડના મૂળ પાસે નાખવામાં આવે છે. અને એનું માપ છે 1 એકર જમીન દીઠ 1 લીટર. એમાં પણ ખાસ કરીને જે પાંદડા પર છંટકાવ કરવાની રીત છે ને એનું માપ બરાબર યાદ રાખી લેજો. દર 15 લીટર પાણીમાં ફક્ત 50 મિલી. આ માપ જાળવશો તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે, એ પક્કું છે. તો આટલી બધી માહિતી પછી હવે એક સવાલ પોતાને પૂછવા જેવું છે. જે છોડ આપણે ઉગાડી રહ્યા છીએ, શું એમને પૂરેપૂરા વિટામિન્સ મળી રહ્યા છે જે એમને ખીલવા માટે જરૂરી છે? કારણ કે હવે આ બધું જાણ્યા પછી કોઈ પણ પોતાના બગીચા કે ખેતર માટે એક વધુ સારો, વધુ જાણકાર નિર્ણય લઈ શકે છે.